રાજુલામાંથી ન્યૂઝ મળી છે કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે, જે ખોટા જ છે. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું. અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. અને એવી બધી વાત મળી કે તમારી માથે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે. એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને. અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે. એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું, જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનો ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. અરે આ ચોથો કિસ્સો બન્યો છે ને જે દીકરીનો, રાજુલાના મિસ્ત્રી સમાજની દીકરીનો, ત્યારે એ દીકરીના માવતરને મેં 4 મહિના પહેલા એમના ઘરે જઈ અને ચેતવણી આપી હતી. મારી પાસે એમના ફોટાઓ આવ્યા, એમના વિડીયોઝ આવ્યા. ત્યારે મને ખબર પડી કે આ દીકરી મુસ્લિમ સાથે લગ્ન કરવાની છે. ત્યારે મેં એમના ઘરે જઈ આ દીકરીને 2 ઝાપટ મારેલી અને હું એમના મમ્મી પપ્પાને ચેતવણી દઈને આવી હતી કે તમે આ દીકરીનું ધ્યાન રાખજો, આજે નહીં તો કાલે આ દીકરી અવળું પગલું ભરવાની છે. ત્યારે એ લોકોએ એ વાતને ઇગ્નોર કરી અને છતાં દીકરીને પાછી બહારે જવા દીધી. એ સુરત ગઈ અને એણે કાલે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી કે હું મારી રીતના ખુશ છું, મેં લગ્ન કરી લીધા છે. આવી દીકરીઓ ખૂબ જ શરમ થવી જોઈએ તમને. અને એ દીકરીને જ્યારે મેં રોકીને ત્યારે એ જે મુસ્લિમનો છોકરો હતો ને એમને પણ મેં કીધું હતું કે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તે કાંઈ કર્યું ને એટલે તારું તે વિચારવું નહીં હોય ને એવું પરિણામ આવશે. અને તારા દરેક મુસ્લિમને કહેજે હું આખા દિવસમાં રાજુલામાં 4 વખત આવું છું અને 4 વખત જાઉં છું. મજા આવે ને ત્યાં તારા મુસ્લિમને કહેજે ઊભા રહે.